पैसा ऐसा है कैसा नहीं कोई ऐसा जैसा ये पैसा ये हो मुसीबत न हो मुसीबत हो मुसीबत न हो मुसीबत 7 8 9 10 નમસ્કાર મિત્રો, આપણા ફાઇનાન્શિયલ લિટરસી એટલે કે આર્થિક સાક્ષરતાના ત્રીજા એપિસોડમાં આપણે વાત કરી રહ્યા છીએ ટાઈપ્સ ઓફ બેંક એકાઉન્ટ્સ, એટલે બેંક એકાઉન્ટના પ્રકારો, એના વિશે વાત કરી રહ્યા છીએ. અને આપ જાણો છો તેમ ડૉક્ટર કેતન શાહ આપણી સાથે ઉપસ્થિત છે. નમસ્કાર શાહ સાહેબ. નમસ્કાર. પહેલો સવાલ એવો થાય કે કોઈ પણ સામાન્ય માણસ બેંકમાં કેટલા પ્રકારના ખાતા ખોલાવી શકે? 4 પ્રકારના ખાતા ખોલાવી શકાય છે. 4 નામ પહેલા બોલી જાઉં છું. કરંટ એકાઉન્ટ, ચાલુ ખાતું, સેવિંગ્સ એકાઉન્ટ, બચત ખાતું, ત્રીજા નંબરે ફિક્સ ડેપોઝિટ એકાઉન્ટ અને ચોથા નંબરે રિકરિંગ ડેપોઝિટ એકાઉન્ટ. બરાબર છે. 4 પ્રકારના ખોલાવી શકાય. બરાબર છે. હવે બેંકમાં કયા પ્રકારનું ખાતું કેવી જરૂરિયાત માટે ખોલાવવું જરૂરી છે? ધારી લો કે તમે બિઝનેસમેન છો, દિવસના ઘણા બધા વ્યવહારો, આર્થિક વ્યવહારો, ટ્રાન્ઝેક્શન્સ કરવાની તમને જરૂર પડે છે. દર 2 કલાકે, 1 કલાકે, અડધા કલાકે જરૂર પડે છે. એવી જ રીતના તમને ચૂકવણીઓ પણ આવતી હોય છે. તમને પોતાને ખબર નથી કે દિવસ દરમિયાન, દિવસના અંતે કેટલા પૈસા તમારા ખાતામાં આવશે ને કેટલા તમારે ચૂકવવા પડશે. તો તમારા માટે છે કરંટ એકાઉન્ટ. કરંટ એકાઉન્ટમાં બેંક તમને કોઈ વ્યાજ ચૂકવતી નથી. કરંટ એકાઉન્ટનો એકમાત્ર ફાયદો એવો થાય કે બેંક દ્વારા તમારા નાણાકીય વ્યવહારો બહુ સરળ બની જતા હોય છે. બીજું, વ્યક્તિઓ માટે, કુટુંબો માટે સેવિંગ્સ એકાઉન્ટ. તમે ધંધાર્થી નથી, પણ તમારે કિરાણાનું બિલ ચૂકવવું છે, ઇલેક્ટ્રિસિટીનું બિલ ચૂકવવું છે, આવા અનેક પ્રકારના મોબાઈલ રિચાર્જ કરાવવું છે, આવા અમુક અલગ પ્રકારના બિલ ચૂકવવાના હોય, નાની મોટી પેમેન્ટ કરવાની હોય, તો તમારા માટે છે સેવિંગ્સ એકાઉન્ટ. સેવિંગ્સ એકાઉન્ટમાં મહત્તમ 4% સુધી વ્યાજ બેંકો ચૂકવતી હોય છે. ત્રીજું, જે આગળ મેં વાત કરી છે કે મની અટ્રેક્ટ્સ મની, વેલ્થ અટ્રેક્ટ્સ વેલ્થ. નાણાં હોય તો ચક્રવર્તી વ્યાજના સિદ્ધાંત પ્રમાણે તમે વધારે સદ્ધર બની શકો. હવે માની લો કે તમારો હેતુ ધંધાર્થીનો પણ નથી, એક કુટુંબ તરીકે, એક વ્યક્તિ તરીકે તમારો હેતુ ફક્ત નાણાકીય વ્યવહારોની સવલત ખરીદવાનું પણ નથી, પણ તમે નાણાં દ્વારા વધારે નાણાં પેદા કરવા માંગો છો, તો તમારી પાસે 2 વિકલ્પ છે. એક છે ફિક્સ ડેપોઝિટ એકાઉન્ટ અને બીજું છે રિકરિંગ ડેપોઝિટ એકાઉન્ટ. થોડી વાત બંને વિશે કરું છું. ચોક્કસ. ફિક્સ ડેપોઝિટ એકાઉન્ટ ઓછામાં ઓછો 7 દિવસની મર્યાદાનું હોઈ શકે, 15 દિવસ માટેનું હોઈ શકે, મહિનાનો, 3 મહિનાનો, 6 મહિનાનો, વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ વગેરે. મહત્તમ વ્યાજ, મેક્સિમમ ઇન્ટરેસ્ટ કોઈ પણ બેંક જે ચૂકવે છે એ ફિક્સ ડેપોઝિટ એકાઉન્ટ ઉપર ચૂકવે છે. રેન્જ એની 5.5% કરી 9.9% સુધીની હોય છે. ઘણી બધી શરતો હોય છે. સિનિયર સિટીઝન હો તો સ્પેશિયલ લાભ તમને મળે છે. બેંકના એક્સ એમ્પ્લોય હો તો બી તમને સ્પેશિયલ લાભ મળે છે. જેટલું વધારે રકમ, જેટલી વધારે લાંબા ગાળા માટે તમે રાખો ફિક્સ ડેપોઝિટ એકાઉન્ટમાં, એટલો પ્રમાણમાં તમને વ્યાજ વધારે મળે. બરાબર છે. અને ચોથા નંબરે છે રિકરિંગ ડેપોઝિટ એકાઉન્ટ, જે એક પ્રકારે એમ કહી શકાય ફિક્સ ડેપોઝિટ એકાઉન્ટ જેવું જ છે, પણ એમાં ફરક આટલો જ છે. રિકરિંગ એટલે વારે ઘડીએ તમે બેંકને સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શન આપી દો કે મારા બચત ખાતામાંથી દર મહિને 500 રૂપિયા આરડી ખાતામાં 3 વર્ષ માટે જમા કરજે, તો તમારે કાંઈ કરવાની જરૂર નથી. તમારા બચત ખાતામાંથી આપોઆપ 500 રૂપિયા માઇનસ થઈ જશે અને રિકરિંગ ડેપોઝિટ એકાઉન્ટમાં જમા થતા જશે. તમે 3 વર્ષની સૂચના આપી છે, તો 3 વર્ષ સુધી આ જે ક્રમ છે એ ચાલ્યા રાખશે. અને જેટલી પણ પહેલા મહિને 500, બીજા મહિને 1000 થયા, ત્રીજા મહિને 1500, એના ઉપર તમને બેંક ચક્રવર્તી વ્યાજ ચૂકવશે. બરાબર છે. પણ બંનેમાં એક વસ્તુ ધ્યાન રાખવાની, બચત ખાતામાં તમે બંધ કરાવવા માંગો છો તો આ દિવસ સુધીનો વ્યાજ, આખો વ્યાજ બેંક તમને ચૂકવી દે છે. પણ આ બાબત ફિક્સ ડેપોઝિટ અને રિકરિંગ ડેપોઝિટ એકાઉન્ટ કરતાં અલગ છે. 1 વર્ષની 1 લાખ રૂપિયાની મેં એફડી કરાવી છે. 10મા મહિને મને તરલતા લિક્વિડિટીની જરૂર પડી અને હું ઉપાડી લઉં છું, તો કદાચ મને બેંક 1% વ્યાજ નહીં ચૂકવે. મારી મુદ્દલ રકમ મને લાખ રૂપિયા 100% પાછી મળી જશે. આખું વ્યાજ ગુમાવી દઈશ. અને આ જ રિકરિંગ ડેપોઝિટ એકાઉન્ટ માટે પણ સાચું છે. રિકરિંગ ડેપોઝિટ એકાઉન્ટમાં પણ પ્રમાણમાં, સેવિંગ્સ એકાઉન્ટ પ્રમાણમાં તમને ઊંચો વ્યાજનો દર ચૂકવવામાં આવે છે. એફડી અને આરડી એકાઉન્ટમાં એક જ શરત છે કે જ્યારે એ મુદ્દત પાકે છે ત્યારે પૈસા ઉપાડો તો પૂરેપૂરું વધારાનો જે ઊંચો જે વ્યાજનો દર છે એ તમે કમાઈ શકો.
બરાબર છે. હવે સર, કરંટ એકાઉન્ટમાં એક જે ફેસિલિટી આપવામાં આવે છે ઓવરડ્રાફ્ટ વાળી, યસ એની પણ આપણે વાત કરીએ. યસ એક પ્રકારે લોનની જ ફેસિલિટી છે. સપોઝ બેંક સાથે મારો રેકોર્ડ બહુ સારો છે, જેને ગુડવિલ કહી શકાય છે. હું 25 વર્ષથી એક જ બેંકનો કસ્ટમર છું, બિઝનેસમેન છું, અને જેટલી લોન ભૂતકાળમાં લીધી હતી સમયસર ચૂકવી દીધી છે. તો બેંક નક્કી કરશે, બેંક મેનેજર નક્કી કરશે કે મને 25% સુધી ઓવરડ્રાફ્ટ કરવાનો અધિકાર રહે છે. આનો મતલબ શું? 100 રૂપિયા મારો કરંટ એકાઉન્ટમાં બેલેન્સ છે, 25% લિમિટ ઓવરડ્રાફ્ટની બેંકે સેન્કશન કરી છે. તમે મારી પાસે આવો છો અને 125 રૂપિયા માંગી રહ્યા છો, મારે તરત ચૂકવવાના છે. ખરેખર તો મારા ખાતામાં 100 રૂપિયા જ છે, પણ મને 25% વધારે એટલે 100 રૂપિયાના ઉપર 25 રૂપિયા સુધી મને છૂટ આપવામાં આવી છે. તો અત્યારે ને અત્યારે 125 રૂપિયાનો ચેક લખી હું તમને આપું અને બેંક તમને ચૂકવી દે. બરાબર છે. એટલે ઇનડાયરેક્ટલી બેંકે મને 25 રૂપિયાની લોન આપી દીધી. બરાબર છે. એક કરંટ એકાઉન્ટ માટે એ સ્પેશિયલ ફેસિલિટી આપવામાં આવે છે. બરાબર છે. મિત્રો, આપણે ફાઇનાન્શિયલ લિટરસી એટલે કે આર્થિક સાક્ષરતા અંગે વાત કરી રહ્યા છીએ ડૉક્ટર કેતન શાહ સાથે. સાહેબ, એક સવાલ એવો થાય કે કોઈ પણ ખાતું હોય એટલે આમ તો આર્થિક વ્યવહારમાં જવાબદારીપૂર્વક વર્તવું બહુ જ જરૂરી હોય છે. તો બેંક ખાતેદારે પોતાના બેંકમાં ખાતા સંબંધિત કઈ અને કેટલી જવાબદારીપૂર્વક વર્તવું જોઈએ? મને લાગે છે કે સૌથી અગત્યનો આજના એપિસોડનો આ જ પ્રશ્ન હશે, અને આ વિશે સામાન્ય લોકોને પણ જાણકારી પ્રમાણમાં ઓછી છે, અથવા હોય તો એને બહુ ગંભીરતાપૂર્વક લેતા નથી. એટલે અમુક મુદ્દા બધાને શ્રોતા મિક્ષો સમક્ષ મૂકવાનો છું. ચોક્કસ. સૌથી પહેલા ચેકબુક, સૌથી અગત્યનું બેંકનું ડોક્યુમેન્ટ. ચેકબુક ખૂબ સાચવીને રાખવી, લોકરમાં રાખી મૂકવી, બીજા કોઈના હાથમાં, અનઅધિકૃત વ્યક્તિના હાથમાં ના આવી જોઈએ. 4 ચેક લખ્યા છે તો દર 10 દિવસે ગણતરી કરી લેવાની કે ચેકબુકના પાના કેટલા બાકી રહ્યા. 20 પાનાની ચેકબુક હોય અને 4 ચેક લખ્યા હોય તો 16 પાના હોવા જોઈએ. ભૂલથી મને ખબર પડી કે 15 જ છે, એક ગાયબ છે, તરત બેંકને જાણ કરવાની. ચેકબુકની આગળ એક આખું ઇન્ફોર્મેશનનું એક હોય છે, પેજ હોય છે, જેમાં લખેલું હોય છે કઈ તારીખે કયો ચેક નંબર કોને આપેલો છે, એ વિગતો ચોક્કસ તમારે ભરવાની, જેથી ખબર પડે કે આજથી 2 મહિના પહેલા આ ચેક મેં ફલાણા વ્યક્તિને આપેલો છે. મોટાભાગના લોકો કરતા નથી, ચેક લખીને આપી દે અને પછી લાગે કે આ તો કોણે ચેક પૈસા ઉપાડ્યા, ભાઈ તમે જ આપેલા હતા, તમે ભૂલી ગયા છો, અને એટલું બેલેન્સ રાખવું પડે. બરાબર. હું 5000નો ચેક લખું છું અને જયેશ ભાઈ હું તમને આપું છું, તો પછી તો તમે 3 મહિના સુધી ગમે ત્યારે વિથડ્રો કરી શકો. બરાબર. 2.5 મહિના પછી મારો અકાઉન્ટ 4000 રૂપિયા થઈ જાય, તમે જો એને સબમિટ કરો ક્લિયરન્સ માટે તો પેનલ્ટી થાય, ચેક રિટર્ન થાય. તો ભૂલ તમારી નથી, ભૂલ મારી છે, કારણ કે મને ખબર હોવી જોઈએ કે 3 મહિના સુધી 5000 રૂપિયા મારી પાસે બેલેન્સ હોવા જોઈએ, કારણ કે મેં ચેક લખીને કોઈકને આપેલો છે. પહેલું આ. બીજું, એટીએમ કાર્ડ, ડેબિટ કાર્ડ, પછી આપણે કહી શકાય પાસવર્ડ ઓનલાઈન બેન્કિંગના હવે બધા બહુ ઇમ્પોર્ટન્ટ બની ગયા. એટીએમ કાર્ડ, ડેબિટ કાર્ડ માટે પિન નંબર હોય છે. રેગ્યુલરલી, રોજ તો ન થઈ શકે, 4-5 મહિને એકવાર એ પાસવર્ડ બદલી નાખવાના, પિન ચેન્જ કરી દેવાની, અને કોઈની સાથે શેર નહીં કરવાની. વધારે ને વધારે કુટુંબના 1-2 વ્યક્તિઓ સાથે તમે કરી શકો, જેથી કરીને જ્યારે તમે ન હો કે તમે કોઈ મુશ્કેલીમાં હો તો એ લોકો પણ ઓપરેટ કરી શકે. બાકી નજીક મિત્રો કે સંબંધીઓને પણ આની જાણકારી ન હોવી જોઈએ. સંબંધો બગડે એકવાર ચાલે, પણ પછીથી જે તકલીફો ઊભી થાય નાણાકીય, એનાથી બચવાની એક આ તરક્કી છે, અને જનરલી કોઈ પૂછતું બી નથી તમને. બીજું છે કે મોબાઈલ નંબર તમારો બદલાઈ ગયો, તમારો ઈમેલ એડ્રેસ બદલાઈ ગયો, બેંકને તરત જાણ કરવી. અને જો માની લો કે તમે તમારો ઈમેલ આઈડી પહેલા હતો નહીં, કારણ કે તમે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો હશો, પહેલી વાર ઈમેલ એકાઉન્ટ ખોલાવ્યા હશે 10મા ધોરણ પછી, 12મા પછી, અને તમારું જોઈન્ટ એકાઉન્ટ પપ્પા મમ્મી સાથે છે, તો બેંકને જાણ કરવી કે મારું ઈમેલ એકાઉન્ટ આ છે, અને એ જાણ કરવા માટે સિમ્પલ એપ્લિકેશન લખીને આપવાની હોય છે, અને બેંક વાળા એકનોલેજ કરે, સહી કરીને તમને ઝેરોક્સ કોપી પાછી આપી દે, તકેદારી રાખવાની, જેથી કરીને કોઈ પણ માહિતી જો બેંકે તમને પહોંચાડવી હોય તો SMS થ્રુ, વોટ્સઅપ થ્રુ અથવા ઈમેલ થ્રુ તમારી પાસે પહોંચાડી શકે. ત્રીજી વાત, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન્સના જમાનામાં જીવી રહ્યા છીએ. બહુ ઓછા લોકો ખરેખર બેંકમાં જઈ નાણાકીય વ્યવહારો કરે છે. હું એવું કહી શકું કે 60-70% લોકો અત્યારે મોબાઈલ ઉપરથી જ, કાં તો કોમ્પ્યુટર, લેપટોપ, ડેસ્કટોપ અથવા સ્માર્ટફોન ઉપરથી આ વ્યવહારો પતાવતા હોય છે. હવે આની અંદર તમારે ખૂબ સાવચેતી રાખવી પડે. જરા પણ આમાં ભૂલ થઈ, કહેવાય છે નજર હટી દુર્ઘટના ઘટી, એના જેવું છે. કોઈ પણ બિન અધિકૃત વ્યવહારો તમારા ખાતામાં તમને SMS થ્રુ, વોટ્સઅપ થ્રુ તમને જાણ કરવામાં આવે, તમને લાગે કે આ તો મેં વ્યવહાર કરવાનો કોઈ પ્રયત્ન કર્યો નથી, તરત બેંકમાં ફોન કરવાનું, બેંકમાં પહોંચી જવાનું, એમને જાણ કરવાની કે આવું કોઈ પેમેન્ટની મેં ઓર્ડર કોઈને આપ્યો નથી,
તો કૃપા કરી અને એનો સ્ટોપ ઓર્ડર તમે પાસ કરાવી દો. બરાબર છે. એટલે ઘણી બધી તકેદારીઓ સર આપણે થોડીક આગળ વાત કરીએ તો હવે તમે કહ્યું એમ બધા ટ્રાન્ઝેક્શન મોટાભાગના 60-70% લોકો ઓનલાઈન અથવા મોબાઈલથી જ કરી રહ્યા છે. તો ઘણીવાર એવું પણ થતું હોય છે કે કોઈ કોલ આવ્યો અથવા કોઈએ લિંક મોકલી અને પછી ફ્રોડના કેસીસ વધતા હોય છે. આમાં તકેદારીની પણ આપણે શ્રોતા મિત્રો સાથે વાત કરીએ. છેલ્લા 4 મહિનાના તમે ન્યૂઝપેપર લઈ લો તો તમને એક જે બહુ મોટું ફ્રોડ આખા વર્લ્ડમાં ચાલી રહ્યું છે, ફક્ત ઇન્ડિયા સુધી નથી, અને જેના પર આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીભાઈએ પણ એક વાત કરી છે કે ડિજિટલ અરેસ્ટથી સાવચેત રહેજો. આ બાબતે હું એ કહીશ કે ઓનલાઈન ફ્રોડ વધ્યા છે કારણ કે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન્સ વધ્યા છે. સૌથી પહેલા યાદ રાખવાની કે જ્યારે પણ તમારે પેમેન્ટ કરવાની હોય ત્યારે જ QR કોડની જરૂર પડે છે. બરાબર છે. કે કોઈ લિંકની જરૂર પડે છે. પણ જ્યારે ચૂકવણી મેળવવાની હોય, જયેશભાઈ હું તમને પૈસા ચૂકવવા માંગતો હોઉં કે મારે તમને આપવાના છે ઓનલાઈનથી, અને હું તમને એમ કહું કે જયેશભાઈ કામ કરો, આ તમને મેં કોડ મોકલ્યો છે, સ્કેન કરો તો હું પૈસા મોકલી શકીશ, તો હું ફ્રોડ છું. બરાબર છે. કારણ કે પૈસા મેળવવા માટે કોઈ QR કોડની જરૂર નથી, કોઈ લિંકની જરૂર નથી. પૈસા ચૂકવવા માટે 100% QR કોડ, બેંક ડિટેલ અથવા લિંક હોવી જરૂરી છે. પહેલી વાત આ. બીજું, અજાણ્યા નંબર ઉપરથી કોઈ પણ લિંક આવે અને મોટાભાગની આ લિંક કેવી હોય છે? લલચામણી હોય છે. તમે 5,000 રૂપિયા જીત્યા છો તો આ ક્લિક કરશો, તમારા બેંકમાં આપોઆપ જમા થઈ જશે. એ જમા થાય કે નહીં પણ તમારા 5 લાખ રૂપિયા ઉપડી જશે એ ગેરંટી છે. બરાબર છે. એટલે એનાથી દૂર રહેવું, લાલચથી દૂર રહેવું. લાલચ બુરી બલા હૈ, આમાં તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે, એનાથી ખૂબ દૂર રહેવું. અને છેલ્લી વાત, ઘણા બધા આવા લલચામણા એપ્સ પણ હોય છે. શેર માર્કેટનો એક વોટ્સઅપ ગ્રુપ ઘણા બધા ચાલી રહ્યા છે. મને પણ હમણાં વચમાં આવ્યા હતા કે જોઈન કરો ને અમારા આટલા બધા મેમ્બર્સ આટલા રૂપિયા કમાવ્યા અને તમે પણ થોડા દિવસોમાં ખૂબ જ અમીર થઈ જશો. તમે રહી ગયા છો. એટલે ફોમો, ફિયર ઓફ મિસિંગ આઉટ, એવા તો ખાસ તમને મોકલે. અને તમારી જે નબળાઈ છે મનની એમને ખબર હોય છે. આ લોકો જે ફ્રોડ કરે છે, ભૂલે ચૂકે આવા કોઈ બિન અધિકૃત અનઓથોરાઇઝડ એપ્સ ડાઉનલોડ કરવા નહીં, કારણ કે તમારા મોબાઈલ ફોનની બધો ડેટા લઈ લેશે. તમારા પાસવર્ડ એમને બધું હેકિંગ કરતા આવડે છે. તમને દિવસ પછી ખબર પડે કે મારા આખા બેંકનો બધો બેલેન્સ સાફ થઈ ગયો છે. સર તમે આ વાતમાં શું કહો કે ઘણી બધી વાર એવું હોય છે કે લોકો ઉતાવળમાં નિર્ણયો લેતા હોય છે અથવા ઉતાવળમાં પિન આવ્યો હોય કે ફોન આવ્યો તો સીધું એટેન્ડ કરતા હોય છે, ત્યારે એટલે મને હું સિલેક્ટ કેમ થયો આવી કોઈ ખોટી એના માટે? તો આમ તો કોઈ રૂપિયો એમનો આપે નહીં. હવે તમે આના માટે સિલેક્ટ થયા છો, એવા કોલ આવે ત્યારે વ્યક્તિએ પોતે પણ સમજી જવું જોઈએ કે આ ફ્રોડ છે અને થોડુંક વિચારીને જવું, પૈસાની લાલચમાં નહીં આવવું જોઈએ. તમારું શું કહેવું છે? બિલકુલ સાચી વાત છે. અને એમાંથી હજી એક આગળ વસ્તુ કહીશ કે તમારો વધારે પડતો વિશ્વાસ જીતવા માટે એ લોકો તમને અમુક વોટ્સઅપ ગ્રુપ જોઈન કરાવે, જે મેં કીધું શેર માર્કેટનું છે. તમને થોડાક પૈસા, તમે બી પેલા ટ્રાય એવી જ કરો કે ચલો ને 5,000 રૂપિયા આપણે ઇન્વેસ્ટ કરીને જોઈએ શું થાય છે. તમે જેવા 5,000 રૂપિયા નાખશો, પૈસા ગાયબ નહીં થાય. 2 દિવસમાં 1,000 રૂપિયા તમારા બેલેન્સમાં ક્રેડિટ થશે. એટલે 5,000 ના 6,000 થયા 2-3 દિવસમાં. તમે ખુશ થઈ જાઓ કે 5,000 રૂપિયા નાખ્યા અને 1,000 રૂપિયા એના ઉપર વધારે મળ્યા. તો તમે 10,000 રૂપિયા નાખશો, પાછા આવશે 15,000 રૂપિયા. હવે એમને તમારી લાલચ વધારી દીધી. અને આ ટ્રેપ છે, આ એક જાળ બિછાયેલી છે, એમાં તમે ફસાતા જાઓ છો. પછી જે દિવસે 4, 5, 10 લાખ રૂપિયા નાખશો, પછી કોઈ પૈસા પાછા નહીં આવે. એ વોટ્સઅપ ગ્રુપ બી કાર્યરત નહીં હોય. પછી જે નંબરથી વિડીયો કોલ આવ્યો હોય વોટ્સઅપમાં અથવા પછી કોઈ વોટ્સઅપ પર ચેટિંગ થઈ હોય, એ નંબર બી ગાયબ થઈ જશે. બરાબર છે. સર હવે એક છેલ્લો સવાલ એ કરી દઉં કે ઘણા બધા લોકોના એક કરતાં વધારે બેંક એકાઉન્ટ્સ હોય છે અને એટલે પછી મેનેજ કરવા પણ તકલીફ હોય અને ઇન્કમ ટેક્સમાં પણ બતાવવા પડે. તો આ સંખ્યાની નિયમિત અથવા નિયત કેવી રીતે કરવી જોઈએ બેંક એકાઉન્ટ્સની? પહેલા તો જે તે વ્યક્તિએ કે કુટુંબે પોતાને જ પૂછવું જોઈએ કે અમારા 5 ખાતાઓ કેમ છે. બની શકે કે 5 ખાતાઓ કોઈક હેતુ માટે છે, તો CA ને પૂછવું પડે, તમારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને, ફિનાન્શિયલ કન્સલ્ટન્ટને, જેની તમે સલાહ લેતા હો છો. હવે જો એવું કે તમારા CA એવું કે 5ની જરૂર નથી, 3 હોવા જોઈએ, તો તમે 5માંથી 3 2 ખાતા બંધ કરાવી દો. કારણ કે વાત સાચી છે જયેશભાઈ તમારી, ઘણા બધા ખાતા હોય તો મેનેજ કરવા મુશ્કેલ પડે, ઘણું બધું ભૂલાઈ જાય. કોઈક ફિક્સ ડિપોઝિટ તમારી પાકી ગઈ હોય, મુદત પાકી ગઈ હોય અને રિન્યુ ન કરાવો તમે, તો કદાચ જે વધારે વ્યાજ મળવું જોઈએ એ પણ મળવાનું બંધ થઈ જાય. એટલે આને એવું કહેવાય ક્લટર, જે કચરો છે સાફ કરવો પડે. અને મારી સલાહ એવી જ છે મિત્રોને, એક જ એકાઉન્ટ રાખવું. બરાબર છે. ખૂબ સરસ
શાહ સાહેબ કે ખૂબ સરસ રીતે તમે આખી જે વાત છે ફાઇનાન્શિયલ લિટરસીની એ આગળ વધારી રહ્યા છીએ. આવતી વખતે આપણે કોઈ નવા એપિસોડ સાથે નવા મુદ્દા સાથે નવા વિષય સાથે વાત કરીશું. ડેફિનેટલી. થેન્ક યુ સર. થેન્ક યુ વેરી મચ. વેલકમ.